હા મમ્મી બોલો. બની ગયું શીરો તૈયારી જો ઓહો ઓહો ગોમ જમાડવાનું આ 25 માણસ આ ગોળનું પોણી હાલ રેડી. બરાબર શીરો બનાવ્યો. શીરો કાતી બનાવ્યો મહિના ગોળણીઓ કરવાના જ. ગોળણીઓ. કીધું અને અમે પૂનમ કીધું અને તમે સોડીઓ. હા બરાબર બધું આવી ગયો ને હા બધા આવી ગયા. કિંજલ કાકી કપડાં ધોઈને આવ્યો. બધું આવી ગયો ના ભાઈ સફાઈ બધા ઓળખ પડે જાય. વાતો કરું આવી મશગુલ થઈ ગયો વાતો કરવામાં મશગુલ થઈ ગયો બધો હજી તો બે ફઈઓ નહીં આવી ગોમની ફઈઓ તો શું આવી છે ખુશી નહીં આવી હજી તો હા ટીશાન તો બહાર જવાનું હતું ખુશી આવવાની હતી ખુશી હજી આવી નહીં હજી તો પટલો હજી તો હજી હાલ ગોળનું પોણી રેડી. હવારમાં શીરો ને મગ લે અમે સવારમાં ગોળીએ કેટલા વાગે હોય ખબર અમારે 6 થી 7 આ તો મોડું કરીએ હવે. પહેલા તો 6 થી 7 માં કોણ શીરો ને મગ ખાય લે અમે નેનો હતો ને આવખ્યા શ્યામ ચેવડા એટલે અમે એટલા વાગે ખાવા છે તો બધાને એવું તમે આટલું એ 10-11 વાગી જાય હજી છાસ ભાગશું મરચા તળીશું એ ગોળીઓ મરચો નહીં લો બીજો બધો લેશે. પપ્પા નિવારે શીરો ને મગ જ ખાવાનું અગાવા 25 થી 25 જવાની છે ખાવાની એટલે જેન્ટ્સ માટે મરચો કરવો. બરાબર સરસ પીવાનું તીખું હોય ને મગ વગાડવાનું હોય તો પાસાવથી વગાડે તમારે ગોળણીઓ મગ ના વગાડે. હા માં તો સાદા આવે હા માં તો સાદા હોય લહણ સમારી લીધું હોય ને કાલનું લીલું એટલે ચાલશે. કાલનું તુવેરનું વધ્યું હશે કાલ કિલો લાયા હતા એટલે એક ડબ્બો ભરી બધું 750 વધારે લાવો અને આપણા પપ્પાને મોટા પપ્પાને એમ બધા મેળવી કાઢતા કાલ આ કેટલું બધું નાખ્યું તું સારું મસ્ત બની હતી પણ તપેલી ભરી એ અમે ખાઈશું પછી મસ્ત બની હતી નથી બની ભાઈ શીરો તો હા જો ભાખરી ખાધી નહીં ને તમે એટલે પહેલા ગોળીઓ તો તણવાનું કશું ખાધું નહીં ભૂખ લાગી મને 10 મિનિટમાં બની જાય દીવો કરીએ એ વસ્તુ અમારી જે ગોળણી એમ બે નિવાન જ મલાય એને અમન જોવો ના કહેલી એ અમાર જોવો અમે ખૂણામ બેન જઈ લઈશું ખાઈ લઈશું કપડો વધારે ધોયા થાક લાગે કપડો છેટલો બધો હોય કપડો આપણે કપડો વાસણ બધું વધારે જ હોય આપણે કે ચોકડીમાં તો કે બે ઘરમાં રહો હું ચોકડીમાં રહું એટલે બધું પતી જાય હંગાત તમે કચરા પોતું નહીં કર્યું એટલે પતી જ ગયું. પાછો હમણાં શીરો ખાધો તો પાછો શીરો સવારથી બનાવી ખાધું તો ના તો ગળીઓને તો ખાવા જ કોઈ મોલાવો મોટી મમ્મી કોણ કોઈ નહીં આપણે કાલની વાત કાલ આજની વાત આજ પતી ગયું. લેડો બહુ તા અમારા માટે રાખી મેલું પછી મેં ક્યાં આવતી ના બારે બાર હોટલોમાં જઈ બોલો પપ્પા તમારે શીરોમાં તમારે શીરોમાં ખાવાનું બીજું કશું નહીં મળે. બીજો તમારે ખાલી એક્સ્ટ્રામ ખાલી મરચો મળશે બીજું કોઈ એક્સ્ટ્રામ નહીં મળે 4-5 વધારે જ કરી તે અમે નથી ખાધી ને એટલે વધી હોય પાછળથી જેન્ટસ માટે કરી જેન્ટસ માટે અમારે લેડીઝ માટે નહીં થાય વધારે ભૂવા આયા વધુ નહીં હજુ તો એ તો આવ્યા નહીં કે ભાઈઓ બોમ્બમાં હા એટલે થોડી પાછળથી આવો તો સારા હજી તો બનવાની તૈયારી લેડો તા રાધે રાધે